ફાઇનલી મારે બહુ નવા બે ગયો હું કટા ચાકી ગયો બેહરો પાણી ઠંડુ ઠંડુ લાગે છે બરાબર મજા આવી જાય કારણ આપણે આવતું પાણી હોય એટલે પાટલી વાળી ના તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફરીથી તમારું સ્વાગત છે મારે એક નવા બ્લોગની સાથે જય દ્વારકાધીશ જય માતાજી ગુડ મોર્નિંગ તો આજે મેં નવો બ્લોગ ચાલુ કર્યો છે અને મેં બબુ હજી બેઠો છે તમે જોઈ શકો છો જો હું બેઠો છે નાગુડી ફૂગડો એના મારે છત પણ કોઈ ઈચ્છા થતી નથી અમને કે બહાર જાણતા ગયા નીકર આમ નીકર કહો ના નહીં કરું હે હે નીકળ હું ગાડિયા તારું બુશેટ પહેરણ કે ના પહેરણ કે મને તારું બુશેટ પહેરણ કે ના પહેરણ કે બુશેટ પહેરણ કે નહીં પહેરવાનું હે બુશેટ પહેરણ નહીં પહેરવાનું હે હેઠ ઉતરે ગરમી થતી પછી ઉતારી લે મેલ હાથ મેલ બરાબર બબુને મારું ગરમી થાય છે બરાબર દિલ્હી અમુક ઘડી ફરવાનું અમુક ઘડી રખવાનું ટીવી ચાલુ થઈ ગઈ લો અત્યારે વહેલી ટીવી અત્યારે ના મોડે મોડે ચાલુ કરી લે સમજાય એનું ટીવી ચાલુ ના કર ગાડિયા પદુડિયા ટીવી તો ના ચાલુ કરે આપણે પાસે મોડે તો પંખો તૂટી રહ્યા રેવા દે ચે સમજતો નહીં હે મેલ કો ઓલા હું એ તો વાલતું ચીતે ચાલુ કરે ટીવી તને ચાલુ કરતા આવડે મેં બહુ રિમોટ લીધો અમારે હવે શી ખબર શું કરે એને ચાલુ કરતા આવડે કે નહીં આવડતી એ તો ખબર નથી પણ એક વાત છે કે આખો દાડો ગરમી કપડાં નહીં પહેરવાના હું ઘડી ફરવાનું નાઇટીમાં ચાલુ આવડે લે ચાલતા એ ટીવી ચાલુ કરતા બેસો આવડતું છે ને તને ટીવી ચાલુ ચાલતી હોય શું કરીશ ટીવી એમ કે તું કીધું બુશેટ કેદી પહેરીશ બુશેટ ક્યારે પહેરવાનું કે બસ આમ પરોદા કરું છું પહેલાં તું અહીંયા બેસ હરકી બેસતા અહીંયા બેસ તારું બ્રશ મિલે બ્રશ કર તારું બ્રશ મિલે પેલો બ્રશ અહીંયા કરી મેલો ને તારે બ્રશ મિલે તા હવે મળશે નહીં પછી કહેતો નહીં હે બ્રશ મેલી આય તો પેલો બ્રશ મિલાતા બ્રશ નહીં મળતા તું ચાલ નહીં થાય સમજી લે પાડીશ તો તારી વાત છે મારીશું એ જો પાડે ને એ રિમોટ એને હું પદાઈ નાખું પદાઈ મારે શું કહ્યું મારીશ ને હે શું બોલું હે હે વાત છે તો બરસ પાડી દે બરાબર એ પડ્યો છે ઘડે પદોળીમાં ધ્રુવી બારી ઢાકે છે એની અને આ બાજુ તો શું કે ગરમી બહુ જાડી છે અને બહુને લાગી જાય થયું કઈ તો ચાલે છે ટી વગર ના હાલ શું કર ટીવી શું ચાલુ કરીશ હું ટીવી ના તાર ટીવી ના હાલ તો શું ટીવી તારું જવા શું દઈશ ટીવી શું દઈશ હે શું શું વિડીયો દેવાના હે તો ટીવી એક છે તમે બે જણા શું ચાલુ કરશે શું તો છેડા હતા તો પછી શું કરી કે છેડ નાખવા બરાબર છેડા આવતા શું કરી ગયો અને ધ્રુવીને અમારે સદી થઈ ગઈ છે નાખવા છેડા જાય એને જાય પોણ્યા જેવા બરાબર શું કહ્યું બે ત્રણ હાલ છે પછી મટી જાય આખી વાત મટી જાય હે દવાખાના મને જવાની બધા આપણે તારી શરદી તારે શું કરવાના આ શું થવાની હે એક થપ્પડ દીને આખી બહુ થાય ટીવી ચાલુ કરી શું કરવાનું હે શું માર નહીં બહુ હું ચાલુ કરું લે એટલે તારો ટીવી ચાલુ ચાલો તો ટીવી ચાલુ કરીએ છીએ ટાઈમ પાસ કરવા માટે એ ટીવી ચાલુ થઈ ગઈ ફાઇનલ ટીવી ચાલે બરાબર હે શું કહેતો તું કોણ બહુ બસમાં તો આપણે શું કરી હે દાડા કદમ કરીશ હા હે દાડા કરાવીને હું કરવાનું તારે બધાને કોણ ના પાડે બબુ છે ને ઘરે જવાની તમે ક્યાં ઘરે ગામડે જવાનું કોણ લે હે બસમાં કે બાઇક નાખે બાઇક વાળી દૂર લાગે તો ગમે તે થઈ જવાના ધોળો હોય ને દુકાળ પર થઈ જાવ દૂધ જોડે ગોળે વચની જોડી આવી
ઝાડામાં કરીને હું કરીશ? હા તો અહીંયા ના રમવા તારી તો ઘરમાં છે, કોઈ બાળક કોઈ નથી. હે શું ઝાડામાં ઘરમાં ના આવતા? તો ચપ્પલ પહેરતા રમવું તાઈ પહેર રમતા, ચપ્પલ પહેરીને રમવાતા બરાબર. ધ્રુવીએ મારે ફ્રેન્ડ બહાર રમવા જાય છે અને મારે છે ભાઈ ટીવી જોવા છે, જોઈ શકો છો તમે. હા બાબુ હે આપણે હાલ આપણે હાલ હે પોપટ શું કહું હું તને? હે હું પણ ચેમાં રહું તો આ વિડીયો તને બહુ ગમે? હે વિડીયો તને બહુ ગમે? બબુને અમારે એના ગાડીવાળા વિડીયો બહુ ગમે, જોવાની બહુ મજા આવે. જોતો હોય તમે જોઈ શકો છો, ગાડીઓ જાય આ વિડીયો જોવાના બહુ ગમે, કારણ કે એમાં હે ને નણકર ચોકડ બધી ગાડીઓ બતાવે એટલે જોતા હોય બરાબર બરાબર જોતા હોય છે બધા પબ્લિક બરાબર. ઓકે છે બરાબર છે સમજ્યા. અમે બી હું તો વિડીયો ના જોઈ પણ એના ટીવી ચાલે જોતો બેઠો બેઠો. આપણે મોબાઈલ પર જોઈએ, મોબાઈલ જોઈએ કે પિક્ચર જોઈ સાઉન્ડ એવું બધું જોતા હોઈએ. પણ આને અમારે દૂર જ છે ગજબ. વિડીયો જોઈને જોયા લાગે બસ, બીજું કશું નહીં જોવાનું. બીજું કપડાં પહેરતો નથી અલગ. હેલો મિત્રો, બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે, તો જમી લઈએ. જમવામાં તો ખબર નહીં શું છે, પણ જમી તો ખબર પડશે. ચલો ત્યારે જમી લઈએ. ચલો મિત્રો, જમવા તો જુઓ દાળ ભાત અને રોટલી છે, તો જમી લઈએ બરાબર. જોવા બહાર છે આ ભાત છે, દાળ છે, રોટલી, મોઈ દાળ, મીઠી દાળ. તો આપણે જમી લીધું છે અને બપોરે હવે શું ગરમી લાગે તો હોવાની કંઈ ઈચ્છા થતી છે નહીં. મોબાઈલ જોઈએ અને અત્યારે તમને ખબર તો છે કે કેટલી 46, 45 ડિગ્રી તાપમાન પડે છે બહાર બરાબર. તો બહાર બપોર બહાર નીકળાય નહીં. અને તમને હું આગળ રાખું છું કે ગરમીના બહાર બપોર નીકળવું નહીં અને છોકરાનું ધ્યાન રાખવું, કારણ કે લૂ લાગવાની શક્યતા વધારે છે અને બીમાર થાય ખોટા પછી આપણે જોડાણ થાય. એના કરતાં ઘરમાં પડ્યું અને પંખા અને એસીની હવા ખાતું રહેવું. બાકી અમારે તો એસી પંખા છે નહીં, તમે એસીના પંખા અમે શું પંખેથી કામ ચલાવી બપોરે ગરમી પડે એટલે બહાર નીકળતા નથી. ખાસ કરીને બપોર બહાર નીકળવાનું જવાનું ટાળું. તમારા પરિવારનું ધ્યાન રાખવું એ બસ આપણી ઠંડા વાગ્યા છે કરીબ 6:30 અને અમે જોઈ શકો છો નાહી દઉં ત્યાં થઈ ગયું છું. ગરમી પડે છે બહુ. અને અમારે બબુલાલ જુઓ તમે જોઈ શકો છો, બબુલાલ ક્યાં બેઠા છે ના બરાબર ચડી ગયેલી. હે નાવ નહીં નાવ નહીં હે નાવ હે તો દા બાર ચકલા લીધા. ધૂળો કાઢી લે, ધૂળો કાઢી નાખ. ચાલ ચાલ લૂડો કાઢ. ચડ્ડીનો મુંડો લાવ હું કાઢું. ચડ્ડીનો મુંડી તાર ચડ્ડીનું બના કાઢી દઉં લુગડે તારા. હાલ ચાકર ચકલી ચાલ કરીને બેહી રહ્યા. ચકલી ચાલુ કર. પીઓ છે અને મેં વાત જોઈ છે ચા બને તો બરાબર તમે પી લઈએ. મારી 6 વાગે ચા જલ્દી મતલબ ફ્રેશ થઈ જાય. ફાઇનલી મારે બહુ નવા બે ગયો હું કટાચક ગયા. બેહરો પાણી ઠંડુ ઠંડુ લાગે છે બરાબર, મજા આવી જાય. કારણ આપણે તો આવતું પાણી હોય એટલે પાટલી વાળી ના. અરે વાહ, અરે વાહ, શું વાત છે. અરે તારી ગભરું લે ગભરું બાજુ ના બે ગયો છે. મૂવીને સામે ઉભો કેટલું સારું કરે ધ્યાન રાખો. વધારે પાણી ના જોડે સારું જો. શું ખાય ખવાય વળી વળી તું ખાતો કેવું લાગે? કેવું લાગે? હા ભાઈ ચા બને છે બાબા. વળી હા
આ મેલ દેલા તૂટી જાય આ મેલ દે તૂટી જાય ઈયરફોન મેલ દે ઠીંગા દે તૂટી જાય ખબર હે હસવીન વાહ તૈયાર થઈ ગયો શું વાત છે ગોબો ભૂલી ગયો લાગે એની માથા પડે ભૂલી ગયો ને ગોબો ચાવું પડે તો ગોબો એ પાવડર નાખવાનો લાય ચાલ લાય ચાલા હે તો દેવાની હે બધું ચાલાય તો ને ચાલાય લાયન ચાય હડલ ચા લાયન ભાઈ પછી તારું દૂધ પી ચા મગજ રૂઈ લાય પોકા ગરમ હશે લાઈ નથી નહીં પકડાય બરાબર ચા આવી ગઈ છે ચા પી લઈએ સારે આપણે તો હેલો દોસ્તો અમે હવે જમી લીધું છે અને મમ્મી અમારે વાસણ ઘસે છે રી બરાબર હું તમને હમણાં બતાવું છું પાછળ જઈને ચલો જમી લીધું છે અને જો તમારે જોવું હોય તો હું તમને બતાવી દઉં વાસણ ઘસીને જમી લીધું હોય બરાબર એ દોસ્તો જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય અને જો ગમતા હોય તો લાઈક શેર અને કમેન્ટ અને ફોલો ચેનલને ફોલો કરવાના ભૂલશો નહીં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય રામ